શરૂઆતને હજુ માત્ર 8 દિવસ થયા ત્યાં ગુજરાતમાં 20% વરસાદ વરસી ગયો. હજુ 4 મહિના બાકી છે. સવાલ એ કે આગામી દિવસોમાં શું થશે? ત્યારે હવામાન વિભાગની જે આગાહી સામે આવી તે ખૂબ જ ડરામણી છે. હવામાન વિભાગે કહ્યું કે હજુ આગામી 7 દિવસ ગુજરાતના માથે મુશળધાર વરસાદ છે. આગામી દિવસમાં મેઘરાજા વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોને ગમરોળી શકે છે. 7 દિવસ ગુજરાતમાં રહેશે મેઘતાંડવ. ભારેથી અતિ ભારે વરસાદની છે આગાહી. સમગ્ર ગુજરાતને મેઘરાજા ધમરોળશે. હજુ પણ આવશે ગુજરાતમાં મુશળધાર. ચોમાસાના પ્રથમ દિવસથી જ ગુજરાતમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ અને હજુ પણ આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસી શકે છે સૌથી મુશળધાર વરસાદ. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્રથી લઈને કચ્છ, ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ में. इसमें ऑरेंज वार्निंग के साथ दिया गया है हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग, और येलो वार्निंग दिया गया है जहाँ हेवी रेनफॉल का वार्निंग है. जहाँ ऑरेंज वार्निंग दिया गया है वो डिस्ट्रिक्ट है दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, पंचमहल, नर्मदा, बहरोज, सूरत, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली. और जो सौराष्ट्र कच्छ में जो ऑरेंज वार्निंग दिया गया है जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए. 25 થી 29 જૂન એમ 4 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 24મી જૂન માટેની જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કે સૌરાષ્ટ્ર કચ્છના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. चौबीस से लेकर 29 जून उसमें आपका हेवी रेनफॉल का वार्निंग दोनों क्षेत्रों में दिया गया है, और दोनों क्षेत्रों में थंडरस्टॉर्म का वार्निंग दिया गया है अगले 4 दिन 25 से लेकर 26 जून. उसमें थंडरस्टॉर्म विद लाइटनिंग और विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में. आपका जो डे 2 में भी आपका जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है इसमें गुजरात रीजन में गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा और साउदर्न का जो रिमेनिंग डिस्ट्रिक्ट है साउदर्न डिस्ट्रिक्ट सारे डिस्ट्रिक्ट में आएगी. 8 દિવસના જ વરસાદમાં ગુજરાતમાં 18% કરતાં વધુ વરસાદ વરસી ગયો છે અને હજુ પણ આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. એટલે લાગે છે કે આ વર્ષે સમગ્ર જૂનમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, TV9.